રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ચૂંટણીના પડઘમ વાગ્યા। આજરોજ ધોરાજી તાલુકાના તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 2 સીટો માટે બીજેપી ઉમેદવારો દ્વારા અને ધારાસભ્ય સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસે ફોર્મ રજૂ કરતા બીજેપી ઉમેદવારો। રિપોર્ટર પાર્થ ધુળિયા, ધોરાજી। क्या मुद्दा સાથે લોકોની સાથે જાતો મત આપણે હમણાં જ વાત કરી કે જે વિકાસની રથયાત્રા આપણા યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ચાલી રહી છે અને ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલ ગ્રામ્ય વિકાસના અભૂતપૂર્વ નિર્ણયો કર્યા છે। ખેતી વિશે હોય કે ગામના જે દલિત પરિવારો છે એના માટેની યોજનાઓ હોય, અસંખ્ય યોજનાઓ, એ યોજનાઓ વિકાસના જે લાભાર્થીઓ છે લાભાર્થીઓને ઘરે ઘરે મળી અમારા ઉમેદવારો બધાને મળશે અને ઘરે ઘરે ઉમેદવારોને મળી અને કહેશે કે તમને કંઈ લાભ મળ્યા છે। એક પણ બાબત એવી નથી કે કોઈ વર્ગને સ્પર્શી ન હોય, તો એ વિકાસના આધાર ઉપર અમે લોકોની વચ્ચે જવાના છીએ। અમે જે વિકાસની વાત કરું છું, ધોરાજીમાં ઘણા લોકો નારાજ છે કે જે ગંદકીના કોઈ પ્રશ્નો હલ નથી થતા, ત્યારે ગામડાની અંદરમાં મહેન્દ્રભાઈ આ રીતના આગેવાની રહેશે તો કઈ રીતે કામગીરી કરશે? એવી કોઈ